कृष्ण इमाम ज़माना बुलंदर सलवार सलाम इमाम ज़माना बुलंदरीन सलवार रहमल्लाहु अलैहि अल-फातिहा। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यदुल इमामिल महदी अल हुज्जतिल हसन रूही वरवाहुल आलमीन अलतुराब मक्तम मुफदा वलातुल्लाहि अला दाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फज़ाइलिहिम अजमईन। अम्मा बाद या लैतनी कुन्तु माहुम फ़अफ़ूज़ु फ़ौज़न अज़ीमा। वक़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम इन्नल हुसैन मिस्बाहुल हुदा व सफ़ीनतुन नजात। मोहम्मद व आले मोहम्मद तमाम तारीफ तमाम सना तमाम शुक्र परवरदिगार आलम माटे कि जेने आपने जिक्र इमाम हुसैन अलैहिस्सलाम बरका करवानी तौफीक अने खुशनसीबी अता करे। खुदावंद आलम अपनी आदना कोशिश ने कबूल करे અને આવી રીતે હંમેશા ઝિક્ર લબેદ કરતા રહીએ તેના માટે આવાજ બુલંદ સલાવત ખરેખર આ મોહબ્બતે ઇમામ હુસૈન अलैहिस्सलाम છે। આ મોહમ્મદ વાલે મોહમ્મદની મવદ્દત અને મોહબ્બત છે કે આજે આપણે આટલા વર્ષો પછી પણ એમનો જિક્ર જે છે એ કરવા બેઠા છે અને આ મોહબ્બતનો બહુ અઝીમ સિલો છે, બહુ મહાન અજર છે। ત્યાં સુધી કે કિતાબ મહાસીન બરકી, કિતાબનું નામ છે મહાસીન બરકી, એના લેખક છે। બહુ જૂની કિતાબ છે, કદીમ કિતાબમાં સોર્સ બુકમાંથી છે। એની અંદર રિવાયત છે કે ફિલ જન્નતે સલાસુન દરજાત, જન્નતની અંદર 3 દરજ્જા છે। વફિન નારે સલાસો દરકાત, અને જહન્નમની અંદર 3 તબક્કા છે। જન્નતમાં 3 દરજ્જા છે, જહન્નમની અંદર 3 તબક્કા છે। કીધું કે આલા દરજાત જન્નતનો જે છે એ લોકો માટે છે જે દિલથી અમો અહેલબૈતને મોહબ્બત કરે છે, જબાનથી અમારી નુસરત કરે છે અને હાથથી અમારી હેલ્પ કરે છે।
સૌથી ઊંચો દરજ્જો, આલા દરજ્જો આ વ્યક્તિ માટે છે જે જબાન, દિલ અને હાથથી અમારે. બીજો દરજ્જો એ લોકો માટે છે જે દિલથી અમને મોહબ્બત કરે, જબાનથી અમારી નસરત કરે. અને ત્રીજો દરજ્જો એ લોકો માટે છે જે દિલથી અમને મોહબ્બત કરે. તો મોહબ્બત ફેલ નથી જાતું કામ. દરેક ઇન્સાન જે મોહમ્મદ આલે મોહમ્મદને મોહબ્બત કરે છે એ જન્નતની અંદર દાખલ થશે. ભલે મકામ એક નીચો હોય પણ જન્નતી. અને આનાથી બરક જહન્નમની અંદર 3 જે છે એ તબક્કા છે. એમાં સૌથી નીચલો તબક્કો એ લોકો માટે છે જે દિલથી અમોને નફરત કરે અને જબાનથી અને હાથથી જે છે એ અમારી મુખાલફત કરે, એ અમારી જે છે એ દુશ્મનીમાં કામ એને લાગે. ત્યાં સુધી કે જે દિલથી અમને નફરત કરે અને જબાનથી અમારી મુખાલફત કરે તો એ બીજા દરજ્જામાં હશે. અને જહન્નમનો જે પહેલો દરજ્જો છે એની અંદર એ લોકો હશે કે જે અહલે બેત અલૈહિસ્સલામથી બુગ્ઝ રાખે. તો આ હદીસ ઉપરથી આપણને એક નતીજો મળ્યો કે જન્નત મોહમ્મદ આલે મોહમ્મદના મોહિબ માટે છે અને જહન્નમ જે છે એમના દુશ્મનો માટે. પર મોહમ્મદ આલે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. દુનિયામાં જ આપણને એક મેયાર મળી ગયું, માપદંડ મળી ગયું, કોણ જન્નતી કોણ જહન્નમ, આ માપદંડ મળી ગયું. બરાબર. હવે કોઈ ખ્વાબમાં જોવે કે મેં યઝીદને જોયો હતો અને અલ્લાહ એને માફ કરી દીધો. હદીસની રોશનીમાં જ અગર આપણે અને અક્લનો ઇસ્તેમાલ કરીએ તો પોસિબલ જ નથી. દુશ્મને અહલે બેત એની તોબા છે જ નહીં, પોસિબલ જ નથી. તો આ ચીજ જે છે તો જરૂરી છે કે ઇન્સાન સમજે, ઇન્સાન જાણે. ત્યાં સુધી કે જે મોઝૂ પર આપણે ગુફ્તગુ કરી રહ્યા છીએ કે અશરે અરબઈન અને દીને ઇસ્લામની અંદર 40 નંબરનું મહત્વ. ઘણી બધી હદીસો આપણે જોઈ. દાખલા તરીકે મિસવાક કરીને નમાજ પઢવી 40 વર્ષની ઇબાદત બરાબર સવાબ. ત્યાં 40 દિવસની ઇબાદત કરતા સવાબ. ત્યાં સુધી કે જમાત નમાજ 40 વર્ષની ઇબાદત કરતા સવાબ. 40 દિવસ કોઈ દુઆએ હાથ પડે તો હઝરતના નાસિરોમાં એનો શુમાર થાય. અનારનો ઉપયોગ કોઈ કરે તો 40 દિવસ શૈતાની વસવસાથી બચે. નાબીના શખ્સને 40 કદમ સુધી ચાલવામાં મદદ કરે તો એના પાછલા તમામ ગુનાને અલ્લાહ માફ કરી દે. ત્યાં સુધી કે અગર ઇન્સાન કોઈ મુસલમાનની ગીબત કરે તો 40 દિવસ સુધી એની નમાજને રદ કરી દેવામાં આવે. કોઈ શરાબ પીવે તો 40 દિવસની નમાજ કબૂલ કરવામાં નથી આવતી. ત્યાં સુધી કે આજે આપણે જોઈએ કે જે શખ્સ એ નિયતથી ઇલ્મ હાસિલ કરવા નીકળે કે બાતિલની જગ્યાએ હકને લાવશે, ગુમરાહીની જગ્યાએ હિદાયતને લાવશે, તો આવો શખ્સ એની આ ઇલ્મ હાસિલ કરવું એ 40 વર્ષની ઇબાદતની બરાબર છે. આની પરથી નતીજો મળ્યો ઇલ્મ હાસિલ કરવાનો કેટલો બધો સવાબ છે કે 40 વર્ષ આપણને જનરલી ઇબાદતમાં વધારે મશક્કત કરીએ છીએ કે ભાઈ વધારેમાં વધારે ઇન્સાન બંદગી કરે, નમાજ પડે, દુઆઓ પડે. પણ કહેવામાં આવ્યું છે કે તાલિબે ઇલ્મ હાસિલ કરવાવાળો એ ખાલી નિયતથી બહાર જાય તો એને 40 વર્ષની ઇબાદતનો સવાલ. નિયત ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. બીજો મુદ્દો કે કુરબતન અલ્લાહ હોવી જોઈએ, હિદાયતની સ્થાપના માટે, હકની સ્થાપના માટે. નહીં કે મને બહુ આવડે છે, હું તો બહુ જાણકાર છું, મારી પાસે ઘણું બધું ઇલ્મ છે, અથવા દુનિયા હાસિલ કરવા માટે ઇલ્મ હાસિલ કરી અને પછી એનાથી પૈસા કમાય નહીં, અથવા વાદ વિવાદ કરવા માટે આલિમોની સાથે ખોટી ચર્ચા કરે,
ઝાકીરીનની સાથે ખોટી ચર્ચા કરે. બહેસનો મકસદ જાણકારી ન હોય, બલકે ખાલી એમ જ બતાવવાનું કે હું પણ કંઈક જાણું છું. તો આ ચીજનું કોઈ ઇલ્મ અગર મેળવે તો એનો કોઈ સવાબ નથી, બલકે એના માટે અઝાબ, એની પનિશમેન્ટ મળે. તો ઇન્સાન ઇલ્મ હાસિલ કરવા જાય, 40 વર્ષની ઇબાદતનો એને સવાબ. અને ઇલ્મ હાસિલ કરવા માટે કોઈ ઉંમરની કેદ નથી. ઉંમરને ઇલ્મ સાથે કઈ લેવા દેવા જ નથી. સમજી ગયા ને? ઉંમરને ઇલ્મ સાથે કોઈ લેવા દેવા નથી. તો ઇન્સાન જે છે એ ઇલ્મ હાસિલ કરે, કોઈ પણ જિંદગીના તબક્કામાં હોય, 40 વટાવી ગયો હોય, 50 વટાવી ગયો હોય, 60 વટાવી, જિંદગીના આખરી મરહલામાં પણ માણસ ઇલ્મ હાસિલ કરે. એક મોટા આલિમે દીનને પૂછવામાં આવ્યું, હાલાકી એમને તો ઘણું બધું ઇલ્મ મેળવ્યું, છતાં એમને પૂછવામાં આવ્યું કે અગર તમને ખબર પડી જાય કે આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે તો તમે શું કામ કરો? એ કહે છે કે હું ઇલ્મી ચર્ચા કરીશ, ઇલ્મી જે છે એ ગુફ્તગુ કરીશ. હું આલિમે દીનની સાથે મસલા મસાઇલના બારામાં ગુફ્તગુ કરીશ, અકાયદના બારામાં ગુફ્તગુ કરીશ, તો ઇલ્મ હાસિલ કરીશ. ત્યાં સુધી કે કાફીની અંદર બીજી એક રિવાયત છે કે બની ઇસરાયલની અંદર એક આબિદ હતો. આબિદ બની ઇસરાયલમાં કોને કહેવાય ખબર છે? બની ઇસરાયલના દોરમાં આબિદ એ શખ્સને કહેવાય જે પહેલા તો 10 વર્ષ સુધી ખામોશ રહ્યો. આબિદ પછી ગણાય. 10 વર્ષ સુધી ચૂપ રહ્યો હોય, ખામોશ રહ્યો હોય, એ શખ્સ જે છે એને આબિદની ડિગ્રી મળે. તો આપણે કીધું આબિદ હતો. હવે એ આબિદે 40 વર્ષ સુધી ઇબાદત કરી. કેટલા? 40 વર્ષ. લફ્ઝ 40 યાદ રાખજો. એ 40 વર્ષ ઇબાદત કરી. હવે પછી એ વિચાર્યું કે મારી આ ઇબાદત કબૂલ થાય છે કે નહીં, મારી આ ઇબાદત વેલિડ છે કે નહીં, અલ્લાહ જે છે એ કબૂલ કરે છે કે નહીં, એ ચેક કરવા માટે એ અલ્લાહની બારગાહમાં કુરબાની પેશ કરી. અને જ્યારે એ જોયું તો એની કુરબાની કબૂલ નહોતી. કુરબાની કબૂલ નહોતી થઈ. સમજી ગયો કે મારી જે છે કુરબાની કબૂલ નથી થઈ. હવે એ જો મારી જેવો માણસ હોય તો શું કરે? આપણે તો ખાલી એક નમાજે શબ પડી, અથવા થોડુંક કુરાન પડ્યું, અથવા દુઆએ કોમેલ પડી અને પછી દુઆ માંગીને કબૂલ ન થઈ તો તરત જે છે એ અલ્લાહ ઉપર બ્લેમ કર્યો કે જો તું કેવો હતો, મેં દુઆ કરી તોય પણ કબૂલ ન કરી. એ આબિદે અલ્લાહને બ્લેમ ન કર્યો કે તું જે છે એ આવો છો, હું 40 વર્ષની ઇબાદત કરું છું છતાં તે મારી કુરબાની કબૂલ ન કરી. એ પોતાના નફ્સને બ્લેમ કર્યો, પોતાની નફ્સ, પોતાની જાતને ઠપકો દીધો કે નક્કી તારી નિયતમાં ખોટ હશે, નક્કી તારા અમલની અંદર ખામી હશે. બાકી અલ્લાહને જ્યાં કમી નથી, અલ્લાહ જે છે એ કબૂલ કરવા વાળો છે, પણ તારા અમલની અંદર કંઈક ખામી હશે, ખુલૂસના એંગલથી કે બીજા કોઈ પણ રીતે, એટલે અલ્લાહે કબૂલ નહીં. જાણે ગિરામી જ્યારે એ પોતાના નફ્સને ઠપકો દીધો તો ખુદા તરફથી વહી નાઝિલ થઈ કે ઝમ્મક નફ્સક, તારા નફ્સને આ ઠપકો દેવો એ તારી 40 વર્ષની ઇબાદત કરતા આપશે. એક તરફ 40 વર્ષ સુધી ઇબાદત કરી, એની કરતા 1 મિનિટે જે તારી જાતને ઠપકો દીધો કે નક્કી ભૂલ તારી છે, આ ચીજ તારું કહેવું 40 વર્ષની ઇબાદત કરતા આપશે. તો ઇન્સાને ક્યારેય જે છે એ અગર અલ્લાહ એને જ્યારે ઇબાદત કર્યા પછી પણ કોઈ રિઝલ્ટ ન મળતું હોય તો એ અલ્લાહને બ્લેમ ન કરવો, બલકે પોતાની જાતને જે છે એ બ્લેમ કરો. મોહમ્મદ આલે મોહમ્મદ નારે તકબીર, અલ્લાહુ અકબર, નારે રિસાલત, યા રસૂલલ્લાહ, નારે हैदरी, યા आवाज़े बुलंद सलवात, અલ્લાહુમ્મા सल्ली अला मोहम्मद। ત્યાં સુધી કે અગર કોઈ શખ્સ એક લુકમો હરામનો ખાય, એક લુકમો,
તો એની 40 દિવસની નમાઝ કબૂલ નથી થતી, 40 દિવસની દુઆ કબૂલ થતી. હવે આપણે એમ કહીએ અમારી દુઆ કબૂલ નથી થતી, તો આ એંગલથી પણ ચેક કરવું જોઈએ કે ક્યાંક કમાણીમાં કાંઈ પ્રોબ્લેમ નથી ને, ક્યાંક ખોરાકની અંદર નજીસ કે હરામ ખોરાક જીજી નથી આવી જતો. એક લુકમો હરામ, એક લુકમો, એમાં ફરમાવે છે એક લુકમો હરામનો કોઈ ખાય તો એનાથી પણ કંઈક તો ગોશ્ત બને છે ને, અમુક તો સેલ બનતા હશે ને શરીરમાં, કારણ કે આપણે ખાઈએ એનું જ શરીર બને છે. એક લુકમાંથી જેટલા સેલ બને છે એ હકદાર છે કે એને જહન્નમમાં બાળવામાં, જહન્નમની આગ. તો બહુ મજમ્મત કરવામાં આવી છે કે ઇન્સાન ખાતા પહેલાં, મોઢામાં લુકમો નાખતા પહેલાં વિચાર કરે, જોવે, ગૌરવ ફિક્ર કરે કે આ હલાલનો છે કે હરામનો. બરાબર? કેવી રીતે ખબર પડે? કઈ રીતે કે ભાઈ કઈ હરામનો છે કયો હલાલનો? તો એક તો નજીસ ખોરાક, આ જ એ હરામ છે. બીજું, હવે નજાસતની અંદર કઈ કઈ વસ્તુ આવે તો તવઝીલ મસાઇલની અંદર એનું લિસ્ટ આપવામાં આવ્યું છે કે આ ચીજો નજીસ છે. બીજું કે હરામ કમાણી હોય, ખોટા ગેરકાયદેસર ધંધા કરી અને ઇન્સાન કમાણી હાંસલ કરે, વ્યાજની કમાણી, શરાબની કમાણી અથવા બીજા ગેરકાયદેસર ધંધા, આનાથી ઇન્સાન કમાણી કરે અને પછી એનાથી હલાલ ગીઝા પણ ખાય તો પણ એ હરામ છે. હરામ કમાણીથી કરેલી લીધેલી હલાલ ગીઝા પણ, એનાથી તમે દાડમ ખાઓ ને, આપણે દાડમના બહુ ફાયદા કીધા, પણ હરામ કમાણીથી ખરીદેલું દાડમ હોય તો એ દાડમનો કોઈ ફાયદો નથી. તો ઇન્સાન પેલા જે પોતાની કમાણીને ચેક કરે, ઇન્કમનો સોર્સ ચેક કરે કે હલાલ છે કે હરામ છે. બહેલુલ દાના કે જેમની પાસે એક શખ્સ એ જમાનાનો પીર હતો, જુનૈદ બગદાદી, એક વખત આવીને કહી છે કે બહેલુલ દાના મને જે છે નસીહત કરો. એ વખતે જનાબ બહેલુલ દાના કહે છે કે તું તો જુનૈદ બગદાદી છો ને? તો કે હા. તો કે તું લોકોનો પીર હોવાની વાતો કરે ને? તો કે હા. તો કે મને નસીહત કરો. બહેલુલ દાના કે ભાઈ તને શું નસીહત કરું? પહેલાં મને એ બતાવ કે તને જમતા આવડે છે કે નહીં, જમવાનું આવડે છે કે નહીં ખાતા? એટલે કે હા, હું જમતા પહેલાં હાથ ધોઉં છું, જમ્યા પછી હાથ ધોઉં છું, જમવા બેસું તો બિસ્મિલ્લાહ બોલીને શરૂઆત કરું છું, નિમકથી શરૂઆત કરું છું, ત્યાં સુધી કે નાના નાના લુકમા બનાવું છું, ચાવીને ખાઉં છું, જમતી વખતે બીજા લોકો સામે જોતો નથી, અને જમતી વખતે હું અલ્લાહનો શુક્ર અદા કરું છું, અલ્લાહનો zikr અદા કરું છું. આવી રીતે હું જમું. બહેલુલ દાના કે તને જમતા જ ક્યાં આવડે? તને જમતા જ નથી આવડતું. પછી એને નસીહત ન કરી ત્યાં સુધી કે બીજે દિવસે આવ્યો. હવે બહેલુલ દાના કહી છે કે તને જે બોલતા આવડે છે, એ બોલવાના આદાબ કીધા, તને બોલતા નથી આવડતું. પછી ત્રીજે દિવસે કીધું સૂતા આવડે છે? કે હા. સુવાના આદાબ કીધા, તને સૂતા નથી આવડતું. હવે જુનૈદ બગદાદી કહે છે કે કારણ કે આ તો બહેલુલ દાના છે, અને વાત જે છે એમાં દાનાઈ હોય. કહે છે કે તમે મને નસીહત કરો, મારી ભૂલ બતાવો. જનાબ બહેલુલ દાના કહે છે તમે જે જમવાના બારામાં કીધું કે હું બિસ્મિલ્લાહ બોલીને જમું છું, હાથ ધોઈને જમું છું, ટૂંકમાં નાના બનાવું છું, ચાવીને ખાઉં છું, આ બધું પૂર્વે દિનમાંથી. મેન ઉસૂલ તો તમે જે છે એ ભૂલી ગયા. જમતા પહેલા એ જુઓ કે કમાણી હલાલની છે કે હરામની, ખાવાનું જે સામે પડ્યું છે એ પાક છે કે નજીસ. અગર નજીસ વસ્તુને લાખ અદબની સાથે તમે ખાઓ તો એનો કોઈ ફાયદો નથી. તો ઇન્સાને જે છે એ લુકમો પેટમાં નાખતા પહેલા વિચારવું કે આ પાક છે કે નજીસ, હલાલ છે કે હરામ. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી કે જે કોઈ તોહફે રિઝવિયા કિતાબની અંદર છે કે જે શખ્સ 40 સુબહ સુધી, તમારા કામની વાત કરું છું, કે નમાઝે સુબહ પછી 40 દિવસ 27 વાર કુરાનની આ આયત પડે, ઇન્નલ્લાહ હુવર રઝ્ઝાકો ઝુલ કુવ્વતિલ મતીન.
આ આયત પડે તો એની રિસ્કમાં બેશુમાર વધારો બે હિસાબ વધારો. એ પોતે પોતાની આંખોથી જોશે કે ખરેખર જે છે એ આ કેટલી બધી અજીબ અસર રાખે. ઇન્ન અલ્લાહ હુવર રઝ્ઝાકો ઝુલ કુવ્વતિલ મતીન. 27 વાર દરરોજ જે છે એ ઇન્સાને કરવાનું. ત્યાં સુધી કે જ્યારે માણસ 40 વર્ષનો થાય છે ત્યારે એક દુઆ પડવાની. આપણામાંથી મોટા ભાગના 40 વર્ષના જે છે એ થઈ ગયેલા, તો એણે કુરાનની સૂરા આરાફની 15મી આયત પડવાની, કે જેની અંદર કહેવામાં આવ્યું છે કે ખુદાયા તું મને એવો બનાવો કે હું તારી મહેમતનો શુક્ર અદા કરું, અને તે જે મને નેક અમાલ કરવાની તૌફીક દે, એવા અમાલ કે જેનાથી તું રાજી દીએ, અને મારો શુમાર મુસલમાનોમાં. આવી રીતે ઇન્સાન જે છે એ દુઆ 40 વર્ષનો થાય એના માટે. કારણ કે કુરાનનો જે આ આયત બયાન કરવામાં એમાં આગળ કહેવામાં આવ્યું છે કે જ્યારે ઇન્સાન 40 વર્ષનો થાય ત્યારે આમ કહે છે, એમ કહીને આ દુઆ કહેવામાં આવે છે. ત્યાં સુધી કે માણસ મોમિન જ્યારે 40 વર્ષનું થઈ જાય તો અલ્લાહ એને 3 બીમારીથી જે છે એ સિક્યોર કરી દે છે. 3 બીમારીથી મહેફૂઝ. એક તો પાગલપન. 40 વર્ષનો મોમિન થઈ જાય પછી એને પાગલપનની બીમારી નહીં આવે, માનસિક બીમારી નહીં આવે. કોઢ, અને ત્રીજું છે લેપ્રસી, રક્તપીત જેને આપણે કહીએ. આ 3 બીમારીથી અલ્લાહ મહેફૂઝ રાખશે. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે જ્યારે ઇન્સાન મોમિન 33 વર્ષનો થઈ જાય તો એ ભરપૂર જવાનીમાં પહોંચી જાય. એની પાસે કુદરત કમાલાત એની ઇન્તહા ઉપર છે. ત્યાં સુધી કે આ મોમિન 40 વર્ષનો થાય ત્યારે તો ફૂલ એની ઇન્તહા હોય, પણ જેવો 41 વર્ષનો થાય એટલે એની અંદર કમજોરી શરૂ થાય છે. એની અંદર જે છે એ કમજોરી, નબળાઈ, એની કુદરત, એનો કમાલ ધીમે 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 ઓછો થતો. અને આ વસ્તુ આપણે બધા ફીલ કરતા હશું કે જ્યારે માણસ 40-41 થાય એટલે પહેલાં જેવી સ્ફૂર્તિ રહેતી નથી. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે 50 વર્ષના માણસે પોતાને હાલતે એહતજારમાં સમજવું, સકરાતની હાલતમાં આપણે હોઈએ એવું સમજવું જોઈએ. મતલબ હવે દુનિયાની મોહબ્બત નહીં, હવે આખિરતની તૈયારી અને ત્યાં જવાની ફૂલ જે છે એ તૈયારી. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જ્યારે બંદો મોમિન 40 વર્ષનો થઈ જાય તો અલ્લાહ ફરિશ્તાઓને કહે છે કે હવે આની પાસે બુરાઈ કરવાનો કોઈ બહાનો નથી, તમે આની નાની મોટી તમામ ચીજો લખતા રહેજો. અને અલ્લાહ ફરિશ્તાઓને કહે છે કે સ્ટ્રિક્ટલી તમે આનું બધું લખજો. એટલે 40 વર્ષનો માણસ થઈ જાય પછી એ 20 વર્ષનો તો ત્યારે જેવા ગુનાહ કરતો એવા કરતો રહે તો પછી અલ્લાહ એને જે છે એ માફ નહીં કરે. જરૂરી છે કે ઇન્સાન જે છે એ મોહતાજ રહે. 50 વર્ષનો જ્યારે થઈ જાય તો અલ્લાહ જે છે અલ્લાહ તરફ રુજુ થવાની અલ્લાહ એને નહેમત આપે છે. એટલે આપણે મસ્જિદમાં વધારેમાં વધારે 50+ લોકો વધારે જોવા મળે. ત્યાં સુધી કે 60 વર્ષનો જ્યારે થઈ જાય માણસ તો અલ્લાહ એના હિસાબમાં આસાની કરે છે. 70 વર્ષનો થાય તો એની નેકીઓ જ લખાય છે, બુરાઈ લખાતી નથી. અને 80 વર્ષનો થાય તો અલ્લાહ એના આગલા પાછલા બધા ગુનાહ માફ કરી દે છે. ત્યાં સુધી કે એને અહેલે ખાનાની શફાઅતનો હક દેવામાં આવે. એટલે 80 વર્ષના બુઝુર્ગ ઘરમાં હોય તો એનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. એ હક્કે શફાઅત રાખે, એ હક્કે શફાઅત રાખે. ત્યાં સુધી કે અલ્લાહ 80 વર્ષના શખ્સથી હયા કરે, એનાથી હયા કરે કે એને કોઈ જે અઝાબ આપે, એને કોઈ તકલીફ આપે. તો દીન ઇસ્લામની અંદર એ જ પ્રમાણે પણ માણસનો જે છે એ મર્તબો, મકામ, એની જવાબદારી જે એ ડિવાઈડ કરવામાં આવે. પર મોહમ્મદ આલે મોહમ્મદ ત્યાં સુધી કે આજની આખરી વાત કે જે અશરે અરબઈન છે, જે મુનાસિબતથી છે, એ એટલા માટે છે કે ઝિયારતે અરબઈનનું આપણે મહત્વ સમજીએ. એટલે જ કહેવામાં આવ્યું છે કે અલામાતુલ મોમિન ખમસુન, મોમિનની 5 અલામતો, જેની ઉપર આપણે ઘણી વાર અગાઉ ગુફ્તગુ કરી કે પેલું
દિવસ રાતમાં 51 રકાત નમાજ પડે, જમણા હાથમાં એની અંગૂઠી પહેરે અને ખાક ઉપર સજ્દો કરે, નમાજમાં બિસ્મિલ્લાહ અવાજથી પડે અને અરબઈનના દિવસે ઝિયારતે અરબઈન. આ મોમિનની અલામત છે. અગર તમે ગૌર કરો અને એનાલિસિસ કરો તો ખબર પડે છે કે મુસલમાનોની અંદર ફક્ત આપણો ફિરકો જ એવો છે કે જે આ તમામ 5 અલામતો જે છે એ ધરાવે છે. ત્યાં સુધી કે અરબઈન કે જેની ઝિયારતની આટલી બધી ફઝીલત કહેવામાં આવી છે કે એ મોમિનની નિશાની જ નથી, મોમિનની નિશાની. અને એનો સવાબ એટલો બધો છે કે વાક્યો મળે છે કે એક આયતુલ્લાહ જેનું નામ છે મોહમ્મદ બાકિર અને બીજા એક આયતુલ્લાહ જેનું નામ છે મહેમૂદ શાહરુદી, તેઓ બંને નજફથી કરબલા ચાલીને જે છે એ જાય છે. અને જ્યારે તેઓ કરબલા પહોંચ્યા તો હરમની બહાર જ હજી ઊભા હતા, ત્યાં એક શખ્સ, ઈરાની શખ્સ, એને ખબર પડી કે આ બંને આયતુલ્લાહ ચાલીને નજફથી આવ્યા છે, એટલે એને જઈને કહે કે તમારો ઝિયારતનો સવાબ મને વેચાતો આપો, હું ખરીદવા તૈયાર છું. શું કીધું? ઝિયારતનો સવાબ મને વેચાતો આપો, હું એને ખરીદવા તૈયાર. તો આયતુલ્લાહ મહેમૂદ શાહરુદી એની તરફ કોઈ તવજ્જો ન આપી અને હરમમાં ચાલી ગયા. ત્યાં સુધી કે બીજા દિવસે સવારે પછી આયતુલ્લાહનો જ્યાં હોલ્ટ હતો ત્યાં એના ખાદીમ આવીને કહે છે કે તમને બહાર મળવા આવ્યો છે. કે જ્યારે આવ્યા તો એ જ શખ્સ હતો જે ઝિયારતનો સવાબ જેવી ખરીદવા તૈયાર હતો. કીધું ભાઈ શું છે? કહે છે કે ગઈ રાત્રે મેં ખ્વાબ જોયું. ખ્વાબની અંદર ખુદ મૌલા હુસૈન અલૈહિસ્સલામને જોયા કે તેઓ સહેનની અંદર બેઠા છે અને એની આજુબાજુ ઘણા લોકો છે. હું એમની પાસે ગયો, સલામ કરી અને મેં એમને કીધું કે મૌલા, તમારી ઝિયારત અરબઈન જે પેલા 2 આયતુલ્લાહને ઉલમાએ કરી છે, હું એનો સવાબ ખરીદવા માટે એની પાસે ગયો, પણ એ લોકોએ મને આપ્યો નહીં. એ વખતે ઇમામ અલૈહિસ્સલામે ત્યાં એક શખ્સ ઊભો હતો, એને કીધું કે જાઓ મારા ભાઈ અબ્બાસને જઈને પૂછો કે એ બંને આયતુલ્લાહની ઝિયારતનો શું સવાબ. એ વખતે એ શખ્સ કહે છે કે મને લઈ અને પેલો માણસ જે છે એ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની પાસે આવ્યો. ત્યાં સુધી કે વખતે મૌલા અબ્બાસ પણ બેઠા હતા, આજુબાજુ ઘણા લોકો હતા. અને જ્યારે એમને પૂછવામાં આવ્યું કે આયતુલ્લાહ મોહમ્મદ બાકિર અને આયતુલ્લાહ મહેમૂદ શાહરુદીની ઝિયારતનો શું સવાબ છે, તો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામે ત્યાં હાજર મલાઈકાને પૂછ્યું કે તમે આ લોકોનો સવાબ શું લખ્યો છે. એ વખતે એ મલાઈકા આ ખ્વાબ જોનાર શખ્સને કહે છે કે મારો હાથ પકડીને બહાર લઈ ગયા અને મને કીધું કે જો તમને શું દેખાય. તો મેં જોયું આસમાન તરફથી વરસાદ જે છે એ નાઝિલ થઈ ગયો. તો મેં કીધું કે આ તો આસમાનમાંથી વરસાદ નાઝિલ થાય. એ વખતે મલાઈકાએ કીધું કે અગર અલ્લાહ અમને હુકમ આપે તો આ વરસાદના કેટલા ટીપા છે અમે એ ગણી શકશું, એનો હિસાબ કરી શકશું, પણ આ બંને આલિમે જે ઝિયારત કરી છે એનો સવાબ જે છે અમે ગણી શકતા નથી. તો ઝિયારત અરબઈન ઇમામ અલૈહિસ્સલામની ઝિયારતનો આટલો બધો સવાબ. પર મોહમ્મદ આલ મોહમ્મદ ત્યાં સુધી કે અરબઈનની ઝિયારતની અંદર બેશુમાર મોજીઝા થાય છે. આખરી વાત, બેશુમાર મોજીઝા. કિતાબ જે આપણે દર વખતે બયાન કરીએ છીએ, કદમ કદમ બેસુએ રહેમતે વાસિયા, એની અંદર જ છે કે એ જે કિતાબના લેખક છે એ કહે છે કે 1396ની અંદર હું જ્યારે અરબઈની ઝિયારત કરવા માટે ગયો તો દોસ્તો હતા અમારી સાથે. એ દરમિયાન અમારી સાથે એક આલિમે દીન થઈ ગયું જેનું નામ હતું આકા હાયરી, અને તેઓ કોમની અંદર ઇલ્મ હાસિલ કરી. અમને જ્યારે જોયા, અમારી સાથે મુલાકાત થઈ, વાતચીત દરમિયાન એક જગ્યાએ અમે જ્યારે પહોંચ્યા તો એ
આલિમદીને કીધું એ પોલ નંબર 772 આપણને ખબર છે ને કે મશી જે લોકો કરે છે ત્યાં 1 થી 1452 જેટલા પોલ છે. એમાં 772મો જે પોલ હતો ત્યાં એક મૌકીફ બનેલી હતી. કીધું કે તમને ખબર છે આ મૌકીફ શા માટે બની છે? કીધું કે નહીં. આવો હું તમને ત્યાં બનેલો એક મોજીઝો બયાન કરું. એમ કહીને લઈ ગયા અમને. અને પછી કીધું કે 3-4 વર્ષ પહેલાં જ્યારે હું ઝિયારત માટે અહીંયા આવ્યો તો આ મૌકીફની અંદર મેં ઝિયારત હાજતની 2 રકાત નમાઝ પડી. અને જ્યારે નમાઝ ખતમ કરી તો મારી નિગાહ ગઈ એક બુઝુર્ગ શખ્સ બેઠા હતા જેઓ લોકોને બયાન કરી રહ્યા. હું પણ ત્યાં ગયો તો મને ખબર પડી કે કહી રહ્યા હતા કે આજથી 40 વર્ષ પહેલાં આ જગ્યાએ મોજીઝો થયો. અને વાત આમ હતી કે હું, મારો ભાઈ અને મારો દોસ્ત અમે ત્રણેય નજફથી કરબલા મશી કરતા કરતા આ જગ્યાએ પહોંચ્યા. એ વખતે કાર આવી અને ખબર નહીં જાણીબૂજીને કે અજાણતા એ કાર અમારી ઉપર ચાલી ગઈ અને અમને ત્રણેયને જે છે એ પછાડી દીધા. હવે એ કારવાળો તો ફરાર થઈ ગયો. બીજા લોકો અમને જે છે હોસ્પિટલ લઈ ગયા. પણ હોસ્પિટલ પહોંચી પહેલાં જ અમારા ત્રણેયનો ઇંતકાલ થઈ ગયો. ત્રણેયનો ઇંતકાલ થઈ ગયો. ત્યાં સુધી કે હોસ્પિટલવાળા જે છે એ ચેક કરી અને પછી અમારી બોડી અમારા ઘરવાળાઓને સોંપી દીધી. અમારા રિશ્તેદારોએ અમને જે ગુસ્લ દીધું, કફન દીધું. ત્યાં સુધી કે નમાઝ જનાઝા પડાવવાની તૈયારી હતી. એ દરમિયાન કહે છે કે હું જોઉં છું કે હવે તો રૂહનો પાવર છે. કહે છે કે હું જોઉં છું કે આસમાનમાંથી એક અમારી આવી જેની અંદર એક બુઝુર્ગ ખાતુન જે છે એ સવાર હતા. એ આવીને કહે છે કે આ તો મારા ફરઝન હુસૈનના ઝાહિર છે. આને જિંદગી પાછી આપો, આને જે ફરીથી જીવતા કરો અને એને જે ફરીથી જિંદગી. આમ કીધું જે અમારી રૂહ જે મારા શરીરમાં દાખલ થઈ. હું જે એ કફનને જે કાઢતા ઊભો થયો. એવી જ રીતે મારો દોસ્ત અને મારો ભાઈ પણ જે એ ફરીથી જીવતો. ત્યાર પછી અમે આ જગ્યાએ આવ્યા, આ જગ્યાને ખરીદી અને જેમ જેમ અમારી પાસે પૈસા થતા ગયા એમ અમે અહીંયા આવીને જે છે એ આ મૌકીફ તૈયાર કર્યું. તો આ વાક્યો આપણને બતાવે છે કે જનાબ ઝહેરાને જે છે પોતાના ફરઝનના ઝાહિરોનો કેટલો ખ્યાલ છે. એટલે જ કહેવામાં આવ્યું છે ને કે ઇમામ હુસૈનની ઝિયારત કરો. ત્યાં જાવું એ ઇન્સાનની રોજીમાં પણ વધારો કરે છે અને ઇન્સાનની જિંદગીમાં પણ વધારો કરે છે. ઇન્સાનને મોટી મોટી બલાઓ પરેશાનીઓથી મહેફૂઝ રાખે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જે ઇમામ હુસૈનને ઇમામ માને છે એની ઉપર જરૂરી છે કે તેઓ ઝિયારત કરે. તો જનાબ ઝહેરા સલામ અલૈહા કે જેમને પોતાના ફરઝનના ઝાહિરનો કેટલો બધો ખ્યાલ છે. બીજાને ગિરામી એમ જનાબ સૈયદાને જેવી રીતે ઝાહિર હુસૈનનો ખ્યાલ છે એવી રીતે અઝાદારે હુસૈનનો પણ ખ્યાલ રાખે છે. દરેક મજલિસમાં જ્યાં પણ અઝાદાર જે છે એ તશરીફ ફરમા હોય છે. રિવાયતનો જુમલો છે કે ખુદ બીબી જનાબે આસિયાની સાથે, જનાબે મરિયમની સાથે આવે છે અને હાથમાં એક રૂમાલ હોય છે. અઝાદારોની આંખોની પાસે લઈ જાય છે અને કહે છે ખુશખબરી છે તમારા માટે, તમે મારા ફરઝનના ગમમાં શરીક છો. કાલે કયામતના દિવસે હું તમારી શફાઅત કરીશ. આ અઝાદારો, આ બીબીને અઝાદારે હુસૈન પ્રત્યે એટલી બધી મોહબ્બત છે તો ખુદ એમના ફરઝન હુસૈનથી કેટલી બધી મોહબ્બત હશે. હા અઝાદારો, જ્યારે લૂંટાયેલો કાફેલો જિંદાને શામ પહોંચી ગયો તો એક રિવાયત મળે છે કે એવું જિંદાન હતું કે જે જિંદાનની અંદર દિવસની ગરમી, સૂરજની ગરમી અને રાતની ઠંડી હતી. ઠંડી ગરમીથી બચવા માટે અસીરાને કરબલા માટે કોઈ સામાન ન હતો. એ વખતે ઝૌજે યઝીદ જે છે કે જેનું નામ હિન્દ છે એ કહે છે કે મેં ખ્વાબની અંદર જોયું કે સરે હુસૈન તશ્તે તલામાં રાખેલું છે. આસમાનમાંથી નુરાની સવારીઓ નાઝિલ થઈ જેમાં એક બીબી હતા જે જ્યારે સવારીમાંથી નીચે ઉતર્યા
અરે પોતાને સરે હુસૈનની પાસે ગિરાવી દીધા. સરે હુસૈનને બોસો દેવા લાગ્યા. એ હોઠોને ચૂમતા હતા જ્યાં યઝીદ ખારદાર છડી મારતો હતો. વલદી વલદી, હે મારા ફરજંદ હુસૈન, હે મારા ફરજંદ હુસૈન. ખારદારો હિન્દ બેચેન થઈ ગઈ. ખબર પડી કે જિંદાનની અંદર કેદીઓને કેદ કરવામાં આવ્યા છે. અરે હિન્દે ચાહ્યું કે હું આ કેદીઓને મળવા જઈશ. આઝાદારો જ્યારે જનાબે ઝૈનબને ખબર પડી કે હિન્દ આપણને મળવા આવવાની છે, અરે હાલત મુતગય્યર થઈ ગઈ. કેવી રીતે હિન્દનો સામનો કરીશું? આ હિન્દ એ છે જે મારા ભાઈની કનીઝ હતી. અરે હુસૈન એમને આઝાદ કરી હતી. અરે આજે ઝૈનબનો સામનો હિન્દથી થશે. મરસિયા ખાન કહે છે, कैद खाने में तला तुम है कि हिंद आती है, दुख्तरे फातिमा गैरत से मुई जाती है. आजादारो જનાબે ઝૈનબે બીબીઓને કહ્યું કે હિન્દ હુસૈનની આઝાદ કરતા કનીઝ છે. ખુદારા તમે આપણા નામ નહીં લેતા, આપણો નસબ બયાન નહીં કરતા. હે બેટી સકીના, તમે બાબાનું નામ લઈને રડતા નહીં. આઝાદારો હિન્દ આવી. જનાબે ઝૈનબે ગેરતથી સર ઝુકાવી દીધું. હિન્દ માટે ખુરશી મૂકવામાં આવી. આઝાદારો રોવા માટે કાફી છે. અરે અલીની બેટીઓ જમીન ઉપર બેઠી અને હિન્દ માટે ખુરશી રાખવામાં આવી. પણ જ્યારે હિન્દને ખબર પડી કે કેદીઓ મદીનતો રસૂલના છે, અરે હિન્દ પણ ખુરશી ઉપરથી નીચે બેસી ગઈ. આ બાજુ હિન્દની સાથેની 4 સાલા બેટી પણ આવી હતી જે જનાબે સકીનાની સાથે વાતો કરતી હતી. અઝાદારો બહુ દર્દનાક વાત છે. હિન્દની બેટીએ સકીનાને પૂછ્યું, એ સકીના, તારા હાથોમાં મહેંદી કેમ નથી? અરે આંખોમાં સુરમો કેમ નથી? સકીના રડતા કહે છે, અરે હું મહેંદી કેમ લગાવું? મારો ભાઈ કાસિમ એક રાતનો દુલ્હો બન્યો અને શહીદ થઈ ગયા. અરે મારી બહેન કુબરા એક રાતની દુલ્હન હતી, એ બેવા થઈ ગઈ. કહ્યું, સકીના, તારું કુર્તું કેમ બળેલું છે? અરે તને શું ખબર યતીમી કોને કહેવાય? જ્યારથી મારા બાબાનો ઇંતકાલ થઈ ગયો, અરે અમારું ઘર લૂંટાઈ ગયું. કુર્તું ક્યાં બદલવું? અરે બાબાને યાદ કરીને રડું છું તો શિબ્ર મલૂન તાજિયાના મારે છે. કહ્યું, તારા બાબા કોણ છે? સકીનાએ કહ્યું, અરે મારા બાબા દીનો દુનિયાના બાદશાહ છે, પણ આજે અમે ગરીબ કહીને યાદ કરીએ છીએ. હિન્દથી આ વાત બરદાશ્ત ન થઈ. જનાબ ઝૈનબને પૂછ્યું, અરે તમે બતાવો તમે કોણ છો? જનાબ ઝૈનબથી બરદાશ્ત ન થયું. બાલોને હટાવ્યા. કહ્યું, અના ઝૈનબ બિન્તે અલી. એ હિન્દ તે મને ન ઓળખી. હું હુસૈનની બહેન ઝૈનબ, જે હુસૈને તને શિફા આપી એનું સરનો કે નેઝા ઉપર છે. અરે આ બચ્ચી હુસૈનની યતીમા સકીના. હિન્દ સરોસીના પીટવા લાગી. વાહ મોહમ્મદ વાહ વાલિયા અલા લઅનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુલ કલબી યન્તલબી इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही प्यार मोहम्मद व आले मोहम्मद. इमाम ज़मान अलैहिस्सलाम का ज़हूर व ताजील फरमाओ. हज़रत नासिर व मुक़द्दर हमारा शुमार फरमाओ. इलाही प्यार के मोहम्मद व आले मोहम्मद. हमारे यहाँ मुख्तसर इबादत में कबूल फरमाओ. हमारा गुनाह कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. मरहूमीन ने मग़फ़िरत फरमाओ. मरीज़ों में शिफा अता फरमाओ. दुनिया हज़ार के इमाम ने आखिरत मां शफ़ाअत इमाम नसीब फरमाओ. वाक़िर दावाना अल्हम्दुलिल्लाह.